ઓટો રિક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। આખરે પોલીસે ગેંગને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો ઓટો રિક્ષામાં નજર ચૂકવી અને ચોરી કરતા હતા। પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી છે। 1.52 લાખ રોકડ, 2 મોબાઈલ અને ઓટો રિક્ષા પણ આખરે જપ્ત કરવામાં આવી છે। પોલીસે 3.57 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે પોલીસે પૂછપરછ હાથ ધરશે, જે બાદ કાર્યવાહી પણ કરવામાં આવશે। પોલીસ દ્વારા 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતમાં ઓટો રિક્ષામાં ચોરી કરતી હતી આ ગેંગ, જેમાં પોલીસ દ્વારા 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી। તો ઓટો રિક્ષામાં લોકોની નજર ચૂકવી અને ચોરી કરતા હતા। આખરે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અને ધરપકડ કરી છે। 4 ઇસમો ઝડપાયા છે। સમગ્ર મામલે તેઓની પૂછપરછ પણ કરવામાં આવશે। સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ઓટો રિક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। શું છે સમગ્ર મામલો? સુરત ખાતે અસંખ્ય જેટલી ઓટો રિક્ષાઓ છે અને આ ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડીને તેમની નજર ચૂકવીને રૂપિયા ચોરી કરવામાં આવી રહ્યા હતા। ત્યારે લિંબાયત વિસ્તાર જે છે, લિંબાયતના નીલગિરી સર્કલ ખાતેથી એક ગેંગને સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। ત્યારે અહીંયા ગેંગથી આ જે ગેંગ છે એ ઓળખવામાં આવે છે। આ ગેંગના 4 જેટલા સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે। આશિફ શેખ, અફઝલ શેખ, ઇઝરાઇલ શેખ, ઇમરાન શેખ, આ 4ની ધરપકડ કરીને પોલીસ દ્વારા રોકડા રૂપિયા 1.52 લાખ, 2 મોબાઈલ અને 1 ઓટો રિક્ષા જપ્ત કરવામાં આવી છે। તો પોલીસ દ્વારા કુલ 3.57 લાખની મુદ્દામાલ જે છે કબજે કરાયો છે। તો પોલીસ સાથે જ પૂછપરછની અંદર વરાછા પોલીસનો ચોપડે નોંધાયેલો ગુનો પણ આ ગેંગ પકડ્યા બાદ ખાસ સફળતા મળી છે ઉકેલવામાં। ત્યારે વરાછા, કાપોદ્રા, પૂર્ણા વિસ્તારમાં ઓટો રિક્ષામાં ફરી ચોરીને ઘટનાને અંજામ આપી રહેલા આ જે ગુનેગારો છે એ ટેવાયેલા હતા, જેથી પૂછપરછની અંદર કેટલાક ગુનાઓ જે છે એની અંદર ઉકેલાયા છે। તો વહેલી સવારથી 4 વાગ્યા સુધી ઓટો રિક્ષા લઈ તેઓ રેલવે સ્ટેશન, લક્ઝરી સ્ટેશન અને ખાસ કરીને સરદાર માર્કેટ જેવા વિસ્તારોમાં એકલ ડોકલ માણસોને બેસાડીને તેમની નજર ચૂકવીને તેમના રૂપિયા ચોરી કરી લેતા હતા। તો આરોપીઓ અગાઉ પણ પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યા છે। તમામ આરોપીઓ વર્ષ 2007થી સલાબતપુરા, સુરતના પૂણા ગામ, ખતોદરા, મૈદરપુરા, લિંબાયત, સુરત રેલવેના 22 જેટલા ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે, જેની હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને અનેક ગુનાઓ ઉકેલી કાઢ્યા છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આખરે 4 જેટલા ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસે 3.57 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો ઓટો રિક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે, જેમાં ઓટો રિક્ષામાં નજર ચૂકવી અને ચોરી કરતા હતા। પોલીસ દ્વારા આખરે 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। 1.52 લાખ રોકડ તેમજ 2 મોબાઈલ ફોન, ઓટો રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે।